નમસ્કાર મિત્રો, ચાલો સીધા જ આજના એક્સપ્લેનરમાં ડાઇવ કરીએ. આજે આપણે આઇએલ્સ રીડિંગના એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે ઘણા લોકો માટે માથાનો દુખાવો હોય છે. જી હા, સેન્ટેન્સ કમ્પ્લીશન, એટલે કે પેસેજમાંથી શબ્દો શોધીને વાક્યો પૂરા કરવા. આજે આપણે આમાં માસ્ટરી કેવી રીતે મેળવવી એની જબરદસ્ત સ્ટ્રેટેજી જોવાના છીએ. હવે તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ક્લાસના સૌથી હોશિયાર સ્ટુડન્ટ્સ પણ આમાં માર્ક્સ કેમ ગુમાવે છે? આપણને લાગે કે કદાચ એમનું અંગ્રેજી નબળું હશે, પણ ના, હકીકત એ છે કે પ્રોબ્લેમ નબળું અંગ્રેજી નથી, પણ આ ટાસ્કની પાછળ છુપાયેલા લોજિકને ન સમજી શકવું એ છે. અને આ જ ગેરસમજ એક એવી ટ્રેપ બની જાય છે જેમાં સારામાં સારા ઉમેદવારો ફસાઈ જાય છે. તો પહેલાં એ સમજી લઈએ કે આ વાક્યો પૂર્ણ કરો અથવા સેન્ટેન્સ કમ્પ્લીશન ખરેખર છે શું. સિમ્પલ ભાષામાં કહું તો આપેલા પેસેજમાંથી ચોક્કસ શબ્દો શોધી કાઢીને તમારે આપેલી ખાલી જગ્યાઓ ભરવાની છે. પણ અહીં એક બહુ મોટો કેચ છે. તમારે વર્ડ લિમિટ એટલે કે શબ્દ મર્યાદાનું કડક પાલન કરવાનું હોય છે. સાંભળવામાં આ એકદમ સહેલું લાગે, રાઈટ? પણ ના, અહીં તમારે 100% એક્યુરેસીની જરૂર પડશે જ. અને અહીં જ હું તમને એક બહુ મોટો ખુલાસો કરું. આ ટાસ્કમાં તમારી પાસે અંગ્રેજીના અઘરા શબ્દોનું કેટલું મોટું નોલેજ છે એના કરતાં તમારી ચોકસાઈ એટલે કે પ્રિસિઝન ઘણું વધારે મેટર કરે છે. માત્ર વોકેબ્યુલરી પૂરતી નથી. પેસેજની ઝીણામાં ઝીણી વિગતો પર ધ્યાન આપવું અને તેને સચોટ રીતે કેચ કરવી એ ગેમ ચેન્જર સાબિત થાય છે. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આપણી પાસે એક એવી સ્ટ્રેટેજી હોવી જોઈએ જે દરેક વખતે કામ કરે. આ 5 સ્ટેપ્સ તમારે આંખ બંધ કરીને ફોલો કરવાના છે. પહેલું, ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે સૂચનાઓ ધ્યાનથી વાંચો. બીજું, પ્રશ્નમાંથી કીવર્ડ્સ ઓળખો. ત્રીજું, જવાબ કેવો હશે તેનો અંદાજ લગાવો. ચોથું, પેસેજને ઝડપથી સ્કેન કરો. અને પાંચમું, જવાબ માટે ચોક્કસ શબ્દો સિલેક્ટ કરો. આ 5 સ્ટેપ્સ તમારી ભૂલ થવાના ચાન્સીસ 0 કરી દેશે. હવે વાત કરીએ સ્ટેપ 2ની, કીવર્ડ્સ ઓળખવા. પણ કયા કીવર્ડ્સ? તો જો કોઈ પણ વ્યક્તિ કે સ્થળના નામ, તારીખો, નંબર્સ અને બીજા કોઈ પણ એવા અનોખા શબ્દો જે તરત આંખે વળગે. આ બધી વિગતો પેસેજની અંદર તમારા માટે એક જીપીએસનું કામ કરશે. લાંબો પેસેજ વાંચતી વખતે તમે અટવાઈ નહીં જાઓ અને આ કીવર્ડ્સ તમને સીધા સાચા રસ્તે લઈ જશે. ત્રીજું સ્ટેપ બહુ જ સ્માર્ટ છે. જવાબનું પ્રેડિક્શન કરવો એટલે કે અંદાજ લગાવવો. પેસેજમાં ગોતવા જતા પહેલાં જ 1 સેકન્ડ માટે વિચારો કે ખાલી જગ્યામાં શું આવી શકે. કોઈ નાઉન હશે, કોઈ નંબર હશે કે પછી કોઈ એડજેક્ટિવ હશે. આમ પહેલેથી અંદાજ લગાવવાથી તમારું મગજ એકદમ ફોકસ્ડ થઈ જાય છે અને બિનજરૂરી માહિતીમાં તમારો સમય બરબાદ થતો બચી જાય છે. અને હવે આવે છે સૌથી ગોલ્ડન રૂલ. આ હંમેશા યાદ રાખજો, પેસેજમાંથી બેઠા એટલે કે એકદમ એક્ઝેક્ટ શબ્દોનો જ ઉપયોગ કરો. અહીં તમારે તમારી કોઈ જ ક્રિએટિવિટી બતાવવાની નથી, પોતાના મનથી કોઈ શબ્દો ઉમેરવાના નથી. પેસેજમાં જે શબ્દ છાપેલો છે બસ એ જ શબ્દ તમારે ખાલી જગ્યામાં મૂકવાનો છે, નહીતર સીધા માર્ક્સ કટ. ચાલો આને પ્રેક્ટિકલી સમજીએ. હવે આ સ્લાઇડ પરની માહિતી ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, પ્રશ્નવાક્ય છે, આ પ્રયોગ એક ખાલી જગ્યા વાતાવરણમાં કરવામાં આવ્યો હતો અને પેસેજમાં લખ્યું છે, આ પરીક્ષણ એક નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવ્યું હતું. તો અહીં નિયંત્રિત એટલે કે અંગ્રેજીમાં કંટ્રોલ્ડ એ જ આપણો પરફેક્ટ આન્સર છે. સીધો પેસેજમાંથી ઉપાડીને મૂકી દેવાનો. બીજું એક મસ્ત એક્ઝામ્પલ જોઈએ જે સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો પર ફોકસ કરે છે. વાક્યમાં છે, પરીક્ષા આપનારાઓ વારંવાર સામગ્રી ખાલી જગ્યા છે, જ્યારે પેસેજ કહે છે, ઉમેદવારો વારંવાર પુસ્તકો ખરીદે છે. હવે અહીં જુઓ, પેસેજનો શબ્દ ખરીદે એટલે કે પરચેઝ એ પ્રશ્નનો અર્થ સાથે બિલકુલ મેચ થઈ જાય છે. આઇએલ્સમાં આ સિનોનિમ્સની ગેમ સમજવી બહુ જ ક્રિટિકલ છે. વધુ એક એક્ઝામ્પલ જુઓ. વાક્ય છે, પરીક્ષામાં ખાલી જગ્યા વિકાસ જોવા મળ્યો અને પેસેજમાં આપ્યું છે, પરીક્ષાના ફેરફારોને કારણે ઝડપી વૃદ્ધિ થઈ. જો તમારું મગજ ઓલરેડી ફાસ્ટ જેવા કોઈ સિનોનિમ્સ શોધી રહ્યું હોય તો પેસેજ સ્કેન કરતી વખતે એ સીધું જ ઝડપી એટલે કે રેપિડ શબ્દ પર જ જઈને અટકશે. છે ને એકદમ સ્માર્ટ ટેકનિક? હવે નામવાળા કીવર્ડ્સ કેટલા કામમાં આવે છે તે જુઓ. વાક્ય છે, આ પદ્ધતિ ખાલી જગ્યા દ્વારા સૂચવવામાં આવી હતી અને પેસેજમાં લખ્યું છે, વાંચન વ્યૂહરચના જ્હોન સ્મિથ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
હવે પ્રોપર નાઉન્સ હંમેશા કેપિટલ લેટરમાં હોય છે, રાઈટ? એટલે સ્કેન કરતી વખતે આ જ્હોન સ્મિથ તરત જ આંખે વળગશે અને તમારો આન્સર તમને સેકન્ડ્સમાં મળી જશે. એવી જ રીતે તારીખો અને સાલ તમારા માટે વિઝ્યુઅલ મેગ્નેટનું કામ કરે છે. વાક્યમાં છે, આ ફેરફારો ખાલી જગ્યામાં રજૂ કરવામાં આવ્યા હતા અને પેસેજ કહે છે, નવી ગ્રેડિંગ સિસ્ટમ 2021માં શરૂ થઈ હતી. અંગ્રેજી અક્ષરોની ભીડમાં આ 2021 જેવો નંબર અલગ જ ચમકતો દેખાય છે. બસ એને જ પકડી લેવાનો છે. અને આ છેલ્લું એક્ઝામ્પલ જુઓ નંબર્સ માટે. વાક્ય છે, ઉમેદવારો વધુમાં વધુ ખાલી જગ્યા શબ્દોનો ઉપયોગ કરી શકે છે. અને પેસેજમાં છે, સખત મર્યાદા 2 શબ્દોની છે. અહીં 2 એટલે કે 2 શબ્દ સીધો જ તમારી ખાલી જગ્યામાં ફિટ થઈ જાય છે. જો તમે પહેલેથી જ નક્કી કરી લીધું હોય કે આપણે કોઈ નંબર ગોતવાનો છે તો તમારો સમય બિલકુલ વેડફાશે નહીં. હવે એ વાત કરીએ કે તમારે કઈ ભૂલો બિલકુલ નથી કરવાની. સૌથી પહેલી અને મોટી ભૂલ શબ્દ મર્યાદા એટલે કે વર્ડ લિમિટને ક્રોસ કરવી. જો માત્ર 2 જ શબ્દો માંગ્યા હોય અને તમે 3 લખી નાખ્યા તો તમારો જવાબ સાચો હોવા છતાં તમને 0 જ મળશે. આ ઉપરાંત પેસેજમાંથી વધારાના શબ્દો ઉપાડી લેવા, સિનોનિમ્સ પકડી ન શકવા અને સૌથી ખરાબ સ્પેલિંગ મિસ્ટેક કરવી. જો સ્પેલિંગ ખોટો લખ્યો તો સમજો માર્ક્સ ગયા પાણીમાં. માટે જ મારી આ પ્રો ટીપ હંમેશા યાદ રાખજો મિત્રો. અટકળો નહીં પણ તર્ક પર વિશ્વાસ કરો. બ્લાઇન્ડ ગેસ કરવા કરતાં આપણે જે 5 સ્ટેપ્સની સિસ્ટમ જોઈ છે એના પર ભરોસો રાખો. કીવર્ડ્સ ગોતો, સિનોનિમ્સ પકડો અને લોજિકલી જ આન્સર સુધી પહોંચો. અને તમને ખબર છે આની સૌથી મજેદાર વાત શું છે? આ રીડિંગ સ્કિલ ખાલી રીડિંગ પૂરતી જ કામ નથી આવતી. આનાથી તમારું સ્પોકન ઇંગ્લિશ પણ જોરદાર ઇમ્પ્રૂવ થાય છે. તમે વાતને અલગ રીતે કેવી રીતે રજૂ કરવી એટલે કે પેરાફ્રેઝિંગ કરતા શીખી જાઓ છો. સંદર્ભને એટલે કે કોન્ટેક્સ્ટને વધારે સારી રીતે સમજી શકો છો અને રોજબરોજની વાતચીતમાં પણ એકદમ સચોટ શબ્દો વાપરી શકો છો. અને આ બધું એકદમ સચોટ રીતે સમજાવે છે કે આ આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે. ચાલો ફટાફટ આ 5 સ્ટેપ્સ મગજમાં ફિટ કરી લઈએ. સૌથી પહેલાં સૂચનાઓ વાંચો, પછી કીવર્ડ્સ શોધો, જવાબ કેવો હશે તેનો અંદાજ લગાવો, પેસેજમાંથી એકદમ એક્ઝેક્ટ શબ્દો જૂઠાવો અને છેલ્લે લખ્યા પછી સ્પેલિંગ ફરજિયાત ચેક કરો. બસ આટલું જ કરવાનું છે. તો છેલ્લે તમારા માટે એક પ્રશ્ન. શું આ 5 સ્ટેપ્સની સ્ટ્રેટેજી તમને પેલા ગુમાવેલા માર્ક્સ પાછા અપાવી શકશે? હું તો કહીશ ચોક્કસ અપાવશે. આજથી જ જ્યારે પણ તમે પ્રેક્ટિસ કરવા બેસો ત્યારે આ લોજિકને અપ્લાય કરવાનું ચાલુ કરી દો અને જુઓ તમારો સ્કોર કેવી રીતે વધે છે. તો આજના આ એક્સપ્લેનર માટે બસ આટલું જ. આ સ્ટ્રેટેજી અપનાવો અને જોરદાર તૈયારી કરો. સાથ આપવા બદલ આભાર.